સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 15 જૂન 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 15 જૂન 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં આંતરરાષ્ટ્રીય એલ્બિનિઝમ જાગૃતતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે એલ્બિનિઝમ જાગૃતતા દિવસની. આ એક બીમારી છે. દર વર્ષે 13 જૂને આ દિવસ મનાવવામાં આવે છે. હવે ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરીએ. 12 જૂન વિશ્વ બાળ શ્રમ નિષેધ દિવસ, 11 જૂન આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ, 10 જૂન રાષ્ટ્રીય જડીબૂટી અને મસાલા દિવસ, 9 જૂન વિશ્વ પ્રત્યાયન દિવસ, 8 જૂન વિશ્વ મહાસાગર દિવસ, 7 જૂન વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ, 6 જૂન વિશ્વ કીટ દિવસ અને 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કયા રાજ્યની સરકારે પારિવારિક લાભ યોજનાનું ડિજિટલીકરણ કર્યું છે? કયા રાજ્યની સરકાર દ્વારા પારિવારિક લાભ યોજનાનું ડિજિટલીકરણ કરવામાં આવ્યું? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ઉત્તર પ્રદેશ. બરાબર. યુપી સરકારની રાષ્ટ્રીય પારિવારિક લાભ યોજનાનો ઉદ્દેશ્ય ગરીબ અને કમજોર પરિવારોને રાહત આપવાનું હતું. હવે એનું ડિજિટલીકરણ કરવામાં આવ્યું છે. મિત્રો વાત કરીએ, યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ, કેપિટલ છે મિત્રો લખનઉ. હાલમાં અગ્નિવીરો માટે ઉત્તર પ્રદેશમાં 20% પોલીસમાં આરક્ષણ આપવામાં આવ્યું છે. રાજીવ કૃષ્ણ યુપીના નવા ડીજીપી બન્યા છે. ઉત્તર પ્રદેશ ભારતની પ્રથમ વિસ્ટાડોમ જંગલ સફારી ટ્રેન સેવા શરૂ કરશે. હાલમાં એલઆઈસીના એમડી અને સીઈઓ તરીકે કોની નિમણૂક કરાઈ? તો લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એલઆઈસીના એમડી અને સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે મિત્રો? આર દોરાઈસ્વામી. બરાબર, આર દોરાઈસ્વામી. એલઆઈસીની સ્થાપના થઈ હતી 1 સપ્ટેમ્બર 1956. એના સ્થાપક છે મિત્રો જવાહરલાલ નહેરુને કહેવામાં આવે છે, કારણ કે તે સમયમાં તેઓ ફાઇનાન્સ મિનિસ્ટર હતા અને હેડક્વાર્ટર આવેલું છે મુંબઈ ખાતે. હવે એમડી અને સીઈઓ બની ગયા છે આર દોરાઈસ્વામી. વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે. તેઓ ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી હતા? તો મિત્રો ગુજરાતના ખૂબ જ પ્રખ્યાત, સરળ સ્વભાવી અને સ્પષ્ટ વક્તા, વિકાસની દ્રષ્ટિએ મિત્રો એમણે ગુજરાતમાં ખૂબ જ સારું કામ કર્યું છે એવા વિજયભાઈ રૂપાણીનું પ્લેન દુર્ઘટનામાં ખૂબ જ દુઃખદ નિધન થયું હતું. તેઓ ગુજરાતના 16મા મુખ્યમંત્રી હતા. એમના મિત્રો ડાયલોગ્સ, એમની ભાષા, એમની સરળતા, એમની મધુરતા ગુજરાત ખૂબ જ મિસ કરશે. વિજયભાઈ રૂપાણીને આપણે શ્રદ્ધાંજલિ આપીએ. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્સ આવી રહી છે, તમામ પરીક્ષાઓ. બરાબર, તમામ એક્ઝામ આવી રહી છે. તેમાં રેવન્યુ તલાટી ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામ ટુડેનું મિત્રો અત્યારથી 1 વર્ષનું કરંટ અફેર્સ લઈ લો. બરાબર, કારણ કે 1.5 વર્ષનું કરંટ અફેર જે છે એક્ઝામમાં, દરેક એક્ઝામમાં પૂછવામાં આવે છે. એક્ઝામ ટુડેનું કરંટ અફેર્સ 100% એક્ઝામમાં પૂછાય છે. દરેકના સબૂત પણ હું ટેલિગ્રામમાં મૂકું છું. તમને પણ સબૂત અને ડેમો પીડીએફ જોઈતી હોય તો 9510411961 પર મને કોન્ટેક્ટ કરો. બરાબર. જો કરંટ અફેર્સની 1 વર્ષની પીડીએફ જોઈતી હોય તો 200 રૂપિયા આ નંબર પર પેમેન્ટ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. હાલમાં યુનેસ્કોએ ક્રિએટિવ સિટી ઓફ ગેસ્ટ્રોનોમીમાં કયા ભારતીય શહેરને નામાંકિત કર્યું છે? તો મિત્રો વાત કરીએ આપણે યુનેસ્કોનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. એની સ્થાપના થઈ હતી 16 નવેમ્બર 1945. હેડક્વાર્ટર આવેલું છે પેરિસ, ફ્રાન્સ ખાતે. ઉત્તર પ્રદેશનું પાટનગર લખનઉને ક્રિએટિવ સિટી ઓફ ગેસ્ટ્રોનોમીમાં નામાંકિત કરવામાં આવ્યું છે. હાલમાં કોણે શૈક્ષણિક, સાંસ્કૃતિક, સામાજિક અને ધાર્મિક પુસ્તકોની સસ્તી ડિલિવરીને સમર્પિત પોસ્ટ સેવા જ્ઞાન પોસ્ટ શરૂ કરી? તો મિત્રો એ કહી છે પોસ્ટ વિભાગે. બરાબર, ભારતના પોસ્ટ વિભાગ દ્વારા શૈક્ષણિક, સાંસ્કૃતિક, સામાજિક અને ધાર્મિક પુસ્તકોની સસ્તી ડિલિવરી કરવા માટે જ્ઞાન પોસ્ટ, બરાબર, જ્ઞાન પોસ્ટની શરૂઆત કરવામાં આવી છે. હાલમાં યુનાઇટેડ કિંગડમે કયા દેશની નૌસેના સાથે ઉત્તરી અરબ સાગરમાં પેસેક્સ અભ્યાસનું આયોજન કર્યું છે? તો યુનાઇટેડ કિંગડમ યુકે દ્વારા કયા દેશની નૌસેના સાથે ઉત્તરી અરબ સાગરમાં પેસેક્સ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ભારત દેશ. કયો દેશ છે મિત્રો? ભારત સાથે કરવામાં આવ્યું છે. તો ભારત આમાં રાઈટ આન્સર છે. મિત્રો વાત કરીએ ભારતની, તો ભારત આંતરરાષ્ટ્રીય પ્રશાસનિક વિજ્ઞાન સંસ્થાનનો અધ્યક્ષ બન્યો છે. ભારત નોર્વે સાથે મળીને પ્રથમ ધ્રુવીય અનુસંધાન પોત બનાવશે. ભારતે દુનિયાની સૌથી હાઈ રિઝોલ્યુશનવાળી મોસમ પૂર્વાનુમાન પ્રણાલી BFS લોન્ચ કરી છે. ભારત દુનિયાની ચોથી સૌથી મોટી
અર્થવ્યવસ્થા બન્યો છે. ભારત 2025-26 સત્ર માટે એશિયાઈ ઉત્પાદકતા સંગઠનનો અધ્યક્ષ બન્યો છે. હાલમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડે ક્યાં અપતટીય સુરક્ષા સમન્વય સમિતિની 137મી બેઠકની અધ્યક્ષતા કરી? તો મિત્રો એ કરી છે ન્યૂ દિલ્હી ખાતે, બરાબર. આઈસીજી ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા, આઈસીજીના ડીજી છે મિત્રો હાલમાં પરમેશ શિવામણી, બરાબર. પરમેશ શિવામણી 26મા ડાયરેક્ટર જનરલ છે ઇન્ડિયન કોસ્ટગાર્ડના, આ પણ યાદ રાખજો. હાલમાં લોન્ચ થયેલ ક્રાંતિકારી એઆઈ પહેલ ભારત GEN કેટલી ભારતીય ભાષાઓમાં એઆઈ સોલ્યુશન આપશે? તો ભારતના મિત્રો મિનિસ્ટ્રી ઓફ સાયન્સ જે છે એના દ્વારા જીતેન્દ્ર સિંહ દ્વારા ભારત જીન જે છે આ પહેલ લોન્ચ કરવામાં આવી, જે 22 ભારતીય ભાષાઓમાં એઆઈ સોલ્યુશન આપશે. હાલમાં આયુષ મંત્રાલયે ક્યાં યોગ કનેક્ટ 2025 નામક હાઇબ્રિડ વૈશ્વિક શિખર સંમેલનની મેજબાની કરી છે? તો મિત્રો એ કરી છે ન્યૂ દિલ્હી ખાતે, બરાબર. આયુષ મંત્રાલય દ્વારા ન્યૂ દિલ્હી ખાતે ક્યાં કરવામાં આવી છે? ન્યૂ દિલ્હી ખાતે યોગ કનેક્ટ 2025, બરાબર. હાલમાં કયા રાજ્યની ફેનીને જીઆઈ ટેગ મળ્યો? તો મિત્રો ફેની એક પીણું છે, ફેની જે છે એક પીણું છે અને એ છે ગોવાની ફેની, એને હાલમાં જીઆઈ ટેગ આપવામાં આવ્યો. મિત્રો પશ્ચિમ બંગાળના નોલેન ગુડ સંદેશને જીઆઈ ટેગ મળ્યો છે. ગુજરાતના અમલસાડ ચીકુને જીઆઈ ટેગ મળ્યો છે. તેલંગાણાની ચપાતા મિર્ચને જીઆઈ ટેગ મળ્યો છે, બરાબર. હાલમાં કયા દેશને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સમિતિઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા મળી છે? તો મિત્રો કયા દેશને મળી છે? તો રાઈટ આન્સર છે આમાં પાકિસ્તાનને, બરાબર. પાકિસ્તાન દેશને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સમિતિઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા મળી છે. પાકિસ્તાનને 1988 તાલિબાન પ્રતિબંધ સમિતિના અધ્યક્ષ, 1373 આતંકવાદ વિરોધી સમિતિના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા, બરાબર. આ એક ગેરસ્થાયી યુએનએસસી સદસ્યના રૂપમાં કાર્યકાળનો ભાગ છે. તો પાકિસ્તાનનું કેપિટલ છે ઇસ્લામાબાદ, કરન્સી છે રૂપિયા, પીએમ છે શહેબાઝ શરીફ, પ્રેસિડેન્ટ છે આસિફ અલી જરદારી. હાલમાં કયા દેશે ઓપરેશન રાઇઝિંગ લાયન શરૂ કર્યું? તો મિત્રો ઇઝરાયલ દેશે ઈરાન સામે, જે અત્યારે ઇઝરાયલ ઈરાન યુદ્ધ ચાલી રહ્યું છે, ઇઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણોને નષ્ટ કરવા માટે ઓપરેશન રાઇઝિંગ લાયન હાલમાં શરૂ કર્યું છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આ પણ રશિયા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? દર વર્ષે 12 જૂને રશિયા દિવસ મનાવવામાં આવે છે. શા માટે મનાવવામાં આવે? તો મિત્રો 1992થી 12 જૂને દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે. આ 12 જૂન 1990ના રશિયા સોવિયત સંઘીય સમાજવાદી ગણરાજ્યની રાજ્ય સંપ્રભુતાની જાહેરાતને અપનાવવા માટે મનાવવામાં આવે. રશિયાનું કેપિટલ છે મોસ્કો, કરન્સી છે રશિયન રૂબલ અને પ્રેસિડેન્ટ છે વ્લાડિમીર પુતિન. રશિયા ઈરાનમાં 8 પરમાણુ પ્લાન્ટ બનાવશે. રશિયાએ અંતરિક્ષ સ્ટેશનથી યુએવી લોન્ચ કરવાની ટેકનિકનું પેટેન્ટ કરાવ્યું છે. ભારત અને રશિયા પોતાના રાજનૈતિક સંબંધોની 78મી વર્ષગાંઠ મનાવી છે. ભારત અને રશિયા વચ્ચે નૌસૈનિક અભ્યાસ ઇન્દ્ર 2025 થયું છે. અમદાવાદમાં દુર્ઘટના બનેલ વિમાન કઈ અમેરિકી કંપનીએ બનાવ્યું હતું? તો મિત્રો આ વિમાન હતું બોઈંગ કંપનીનું. કઈ કંપનીનું હતું? બોઈંગ કંપનીનું હતું, બરાબર. એના વિશે મિત્રો આપણે એક અલગથી પૂરો વિડીયો બનાવશું. બોઈંગ 787 ડ્રીમ લાઇનર એનું નામ હતું. પાયલટ હતા સુમિત સબરવાલ. એરલાઇન્સ હતી એર ઇન્ડિયાની અને ફ્લાઇટ સંખ્યા હતી મિત્રો AI-171. બોઈંગ અમેરિકાની કંપની છે. હાલમાં કોને 2023 શંકરદેવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો સોનલ માનસી, બરાબર. સોનલ માનસીને 2023 શંકરદેવ પુરસ્કારથી હાલમાં સન્માનિત કરવામાં આવ્યા છે. મિત્રો પ્રખ્યાત નૃત્યાંગના છે સોનલ માનસી, બરાબર. ગુવાહાટી અસમમાં આયોજિત એક સમારોહમાં અસમના રાજ્યપાલ લક્ષ્મણ આચાર્ય દ્વારા 2023 શ્રીમંત શંકરદેવ પુરસ્કારથી સન્માનિત કરાયા. હાલમાં ઇસરોના પૂર્વ અધ્યક્ષ એસ સોમનાથને કયા પ્રાઇવેટ વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ બનાવાયા છે? તો રાઇટ આન્સર છે મિત્રો ચાણક્ય યુનિવર્સિટી બેંગલુરુ. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. ઉમ્મીદ કરું તમને વિડીયો ગમ્યો હશે. એક્ઝામ ટુડેની એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.